પ્રશ્ન 1. તાજના શાસનની શરૂઆતમાં કોની છબીવાળા સિક્કા પ્રચલિત બન્યા? એ. ગાંધીજી, બી. નહેરુ, સી. રાણી વિક્ટોરિયા, ડી. સરદાર પટેલ. સાચો જવાબ છે સી. રાણી વિક્ટોરિયા. પ્રશ્ન 2. પોર્ટુગીઝ કંપની ભારતમાં કયા નામે ઓળખાતી હતી? એ. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની, બી. મુંબઈ ગેજેટિયર, સી. ઈસ્ટ ઇન્ડિયા કંપની, ડી. એસ્ટાડોડા ઇન્ડિયા. સાચો જવાબ છે ડી. એસ્ટાડોડા ઇન્ડિયા. પ્રશ્ન 3. મહાત્મા ગાંધીના વિચારો અને પત્રવ્યવહારો અંગે કયા ગ્રંથોમાં પ્રકાશિત થયા છે? એ. ઇન્ડિયા આફ્ટર ગાંધી, બી. ગાંધીજીનો અક્ષરદેહ, સી. સત્યના પ્રયોગો, ડી. 7 લાઇવ્સ. સાચો જવાબ છે બી. ગાંધીજીનો અક્ષરદેહ. પ્રશ્ન 4. અડધી રાત્રે આઝાદી જેવો મહત્વપૂર્ણ ગ્રંથ કોણે લખ્યો હતો? એ. લેમ્પિસ અને કોલિયર, બી. રામચંદ્ર ગુહા, સી. કર્નલ વોકર, ડી. ગાંધીજી. સાચો જવાબ છે એ. લેમ્પિસ અને કોલિયર. પ્રશ્ન 5. કેમ્બ્રિજ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા ગ્રંથ કોણે લખ્યો છે? એ. સર વિલિયમ જોન્સ, બી. કર્નલ વોકર, સી. થોમ્સન એન્ડ ગેરેટ, ડી. વી. એ. સ્મિથ. સાચો જવાબ છે સી. થોમ્સન એન્ડ ગેરેટ. પ્રશ્ન 6. 1857ના મહાસંગ્રામ વિશે લખાણ કોણે લખ્યું હતું? એ. ડૉક્ટર આર.સી. મજુમદાર, બી. વીર સાવરકર, સી. બિપિનચંદ્ર પાલ, ડી. સર સૈયદ અહેમદ. સાચો જવાબ છે ડી. સર સૈયદ અહેમદ. પ્રશ્ન 7. ગોવાના દસ્તાવેજોનું અધ્યયન કરી વિસ્તૃત અહેવાલ કોણે તૈયાર કર્યો હતો? એ. ડૉક્ટર આર.સી. મજુમદાર, બી. સુરેન્દ્રનાથ સેન, સી. એફ.સી. ડનવર્સ, ડી. સર સૈયદ અહેમદ. સાચો જવાબ છે બી. સુરેન્દ્રનાથ સેન. પ્રશ્ન 8. ભારતમાં રાષ્ટ્રીય અભિલેખાગાર ક્યાં આવેલું છે? એ. મુંબઈ, બી. ચેન્નઈ, સી. કોલકાતા, ડી. દિલ્હી. સાચો જવાબ છે ડી. દિલ્હી. પ્રશ્ન 9. ભારતમાં પત્રકારત્વની શરૂઆત ક્યારે થઈ? એ. ઈસવીસન 1818, બી. ઈસવીસન 1780, સી. ઈસવીસન 1800, ડી. ઈસવીસન 1700. સાચો જવાબ છે બી. ઈસવીસન 1780. પ્રશ્ન 10. મહાન ભારતીય પર નગેન્દ્રનાથ ગુપ્તાએ કયું પુસ્તક લખ્યું છે? એ. સત્યના પ્રયોગો, બી. 7 લાઇવ્સ, સી. ઇન્ડિયા આફ્ટર ગાંધી, ડી. રાસમાળા. સાચો જવાબ છે બી. 7 લાઇવ્સ. પ્રશ્ન 11. મને કોઈ પણ રાષ્ટ્રની ભૂગોળ જણાવો, હું તેનો ઇતિહાસ જણાવીશ, તેમ કોણે કહ્યું હતું? એ. વાસ્કો દ ગામા, બી. એફ.સી. ડનવર્સ, સી. પાદરી મોન્સેરેટ, ડી. નેપોલિયન. સાચો જવાબ છે ડી. નેપોલિયન. પ્રશ્ન 12. ગુજરાતના ઇતિહાસનો ગ્રંથ રાસમાળા કોણે લખ્યો છે? એ. એલેક્ઝાન્ડર ફોર્બ્સ, બી. વી. એ. સ્મિથ, સી. કર્નલ વોકર, ડી. નેપોલિયન. સાચો જવાબ છે એ. એલેક્ઝાન્ડર ફોર્બ્સ. પ્રશ્ન 13. હિસ્ટ્રી ઓફ ધી ફ્રેન્ચ ઇન ઇન્ડિયા પુસ્તક કોણે લખ્યું છે? એ. હિલ, બી. ફોરેસ્ટ, સી. જી.બી. મેલેસન, ડી. લોરેન્સ. સાચો જવાબ છે સી. જી.બી. મેલેસન.
પ્રશ્ન 14. પોર્ટુગલનું પાટનગર કયું છે? એ લિસ્બન, બી ગોવા, સી ડર્બન, ડી સિડની. સાચો જવાબ છે એ લિસ્બન. પ્રશ્ન 15. ગુજરાતમાં 1857ના મહાવિદ્રોહ સંદર્ભે કોને અગત્યનો સંશોધન ગ્રંથ પ્રસ્તુત કર્યો છે? એ એસ.બી. ચૌધરી, બી સર સૈયદ અહમદ, સી ડૉક્ટર આર.કે. ધારૈયા, ડી સુમિત સરકાર. સાચો જવાબ છે સી ડૉક્ટર આર.કે. ધારૈયા. પ્રશ્ન 16. વાસ્કો દ ગામા ક્યારે ભારત આવ્યો હતો? એ ઈસવીસન 1400માં, બી ઈસવીસન 1498માં, સી ઈસવીસન 1489માં, ડી ઈસવીસન 1500માં. સાચો જવાબ છે બી ઈસવીસન 1498માં. પ્રશ્ન 17. લંડનના ઇન્ડિયા ઓફિસ પુસ્તકાલયમાં ભારતને જાણવા માટેના કેટલા પુસ્તકો છે? એ 10,000, બી 20,000, સી 30,000, ડી 50,000. સાચો જવાબ છે ડી 50,000. પ્રશ્ન 18. બ્રિટિશરોની સામ્રાજ્ય નીતિનું બ્રેડન પોવેલનું કયું પુસ્તક મહત્વપૂર્ણ છે? એ એંગ્લો ફ્રેન્ચ વોર, બી લેન્ડ સિસ્ટમ ઓફ બ્રિટિશ ઇન્ડિયા, સી કેમ્બ્રિજ ઇન્ડિયન હિસ્ટ્રી, ડી મુંબઈ ગેઝેટિયર. સાચો જવાબ છે બી લેન્ડ સિસ્ટમ ઓફ બ્રિટિશ ઇન્ડિયા. પ્રશ્ન 19. ગુજરાતમાં રાજ્ય કક્ષાએ અભિલેખાગાર ક્યાં આવેલો છે? એ જામનગર, બી રાજકોટ, સી અમદાવાદ, ડી ગાંધીનગર. સાચો જવાબ છે ડી ગાંધીનગર. પ્રશ્ન 20. ભારતીય સ્વતંત્રતા સંગ્રામ પર ડૉક્ટર તારાચંદે કયું પુસ્તક લખ્યું છે? એ ઓક્સફર્ડ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, બી ફ્રીડમ મૂવમેન્ટ ઓફ ઇન્ડિયા, સી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, ડી કેમ્બ્રિજ ઇન્ડિયન હિસ્ટ્રી. સાચો જવાબ છે બી ફ્રીડમ મૂવમેન્ટ ઓફ ઇન્ડિયા. પ્રશ્ન 21. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે સંકળાયેલા દસ્તાવેજો ક્યાં જળવાયા છે? એ કોલંબો, બી રીંગા, સી હેગ, ડી પેરિસ. સાચો જવાબ છે ડી પેરિસ. પ્રશ્ન 22. ભારતનો પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ પુસ્તક કોણે લખ્યું છે? એ સર સૈયદ અહમદ, બી વીર સાવરકર, સી ડૉક્ટર આર.સી. મજુમદાર, ડી બિપિનચંદ્ર. સાચો જવાબ છે બી વીર સાવરકર. પ્રશ્ન 23. ભારતીય રાજાઓ કઈ લિપિમાં સિક્કા ચલાવતા હતા? એ અંગ્રેજી, બી હિન્દી, સી દેવનાગરી, ડી સંસ્કૃત. સાચો જવાબ છે સી દેવનાગરી. પ્રશ્ન 24. સુરેન્દ્રનાથ સેને કયો ઐતિહાસિક ગ્રંથ લખ્યો હતો? એ 1857, બી ભારતનો પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ, સી ધ સિપોચ મ્યુનિટી ઓફ ઇન્ડિયા, ડી સંગ્રામ. સાચો જવાબ છે એ 1857. પ્રશ્ન 25. ગુજરાત દેશનો ઇતિહાસ અને અમદાવાદનો ઇતિહાસ પુસ્તકો કોણે લખ્યા છે? એ ડૉક્ટર તારાચંદ, બી ગાંધીજી, સી મગનલાલ વખતચંદ, ડી ડૉક્ટર આર.કે. ધારૈયા. સાચો જવાબ છે સી મગનલાલ વખતચંદ. પ્રશ્ન 26. કોને ઇતિહાસની આંખ તરીકે ઓળખવામાં આવે છે? એ વિજ્ઞાન, બી ભૂગોળ, સી અર્થશાસ્ત્ર, ડી માનસશાસ્ત્ર. સાચો જવાબ છે બી ભૂગોળ.
પ્રશ્ન 27. પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા પુસ્તક કોણે લખ્યું છે? એ ડૉક્ટર તારાચંદ, બી રોમેશચંદ્ર દત્ત, સી દાદાભાઈ નવરોજી, ડી ડૉક્ટર આર.કે. ધારૈયા. સાચો જવાબ છે સી દાદાભાઈ નવરોજી. પ્રશ્ન 28. દક્ષિણ ભારતના ઇતિહાસની રૂપરેખા ગ્રંથ કોણે લખ્યો છે? એ ફોરેસ્ટર, બી જે.બી. મેલેસન, સી વિલ્કિન્સન, ડી ડૉક્ટર આર.કે. ધારૈયા. સાચો જવાબ છે બી જે.બી. મેલેસન. પ્રશ્ન 29. ભારતમાં પોર્ટુગીઝોનું મુખ્ય મથક કયું હતું? એ મુંબઈ, બી દિલ્હી, સી કોલકાતા, ડી ગોવા. સાચો જવાબ છે ડી ગોવા. પ્રશ્ન 30. બ્રિટિશરોએ ભારતમાં પોતાની સિક્કા પદ્ધતિ ક્યારે અમલી બનાવી? એ ઈસવીસન 1834, બી ઈસવીસન 1800, સી ઈસવીસન 1818, ડી ઈસવીસન 1780. સાચો જવાબ છે એ ઈસવીસન 1834.